વીટીવી ન્યૂઝ ગુજરાતી હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। ભૂમાફિયાઓના પાપે વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પટમાં નિયમોને નેવે મૂકીને બાંધકામ કરી દેવામાં આવ્યું। દર વર્ષે કરોડોનું નુકસાન ભોગવતા સામાન્ય લોકોની પરેશાનીને નજરઅંદાજ કરવામાં આવી રહી છે। કોર્પોરેશનના નાક નીચે વિશ્વામિત્રી નદીના પટમાં ગેબિયન વોલનું બાંધકામ થયું। વેમાલીના સર્વે નંબર 226માં નદીના પટમાં આ દિવાલ ચણી દેવામાં આવી છે। ગેબિયન વોલ બનાવી દેવાતા નદીનો પટ સાંકડો થઈ ગયો છે। તો માલિકીની જગ્યા હોય તો પણ 30 મીટરની જગ્યા એ છોડવી પડે જો બાજુમાંથી નદી પસાર થતી હોય તો। ભૂમાફિયાઓએ કોઈ પણ પ્રકારની જગ્યા છોડ્યા વગર બાંધકામ ખડકી દીધું છે। નદીના પટની જમીન કોઈ રાજકીય નેતાની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો કાર્યપાલક એન્જિનિયરે ટીડીઓને પત્ર લખીને રજૂઆત કરી। વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર દબાણ અને જે બાંધકામોના કારણે વડોદરા શહેર વારંવાર પૂરનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં હજુ તંત્રની ઊંઘ ઉડી નથી। ગયા વર્ષે રાજ્ય સરકારે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી, તેમ છતાં આજે પણ વિશ્વામિત્રી નદીની અંદર ગેરકાયદેસર રીતે બાંધકામો છે યથાવત થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ખાનગી માલિકીનો પ્લોટ છે ને એની અંદર આજે એનજીટીના નિયમો છે એને નેવે મૂકી અને ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે। આ વોલ એટલી હદે અંદર બનાવવામાં આવી છે કે વિશ્વામિત્રી નદી એક નાળું બની જાય એવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। જે માલિક છે એમનો દાવો છે કે અમારી પ્રાઇવેટ માલિકીની જમીન છે, પરંતુ આ નદીની અંદર છે જે એનજીટીનો નિયમ છે કે 30 મીટર છોડી અને પછી જ કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય। અહીંયા કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી, કોર્પોરેશનની મંજૂરી નથી લેવાઈ અને આ જે વોલ છે એ બનાવવામાં આવી રહી છે। તંત્ર ઊંઘતું હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે સરકારે કીધું છે કે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરો, એના બદલે અહીં તો જે ગેબિયન વોલ બનાવી અને ખોટી રીતે આ નદીમાં દબાણ થઈ રહ્યું છે એવા દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। તેમ છતાંય તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું, તંત્ર નિંદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા। કાલે જ અમને જાણ થઈ હતી, અમારા એન્જિનિયરશ્રીએ અમને રિપોર્ટ કર્યો હતો કે ત્યાં કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ નથી, પ્રાઇવેટ માલિક દ્વારા કામગીરી થઈ રહેલ છે। એ જાણ થતાં જ અમે કાલે જ ટાઉન પ્લાનિંગ શાખાને જાણ કરી છે કે તમે આપ લોકોએ પરમિશન આપી છે કે કેમ ને તપાસવું અથવા એને જે માર્જિન છે જીડીસીએના નિયમો મુજબ એ પ્રોપર માર્જિન સાથેની કામગીરી થાય મુજબનું ચેકિંગ કરવા માટે કીધેલું છે। એ જ જે ટાઉન પ્લાનિંગ સાથે સંકલન કર્યું છે કે એ લોકો જે ત્યાં એને ચેક કરીને નોટિસ પણ પાઠવશે અને આગળ શું કામ કાર્યવાહી કરવી છે ટાઉન પ્લાનિંગ શાખા નક્કી કરશે। તો સવાલ એ થઈ રહ્યો છે કે શું વડોદરાના લોકોએ ફરી એકવાર પૂરનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે? ફરી એકવાર પૂરના પાણીમાં ડૂબવા માટે તૈયાર રહેવું પડશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એક તરફ તો તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાના, વિશ્વામિત્રી નદીને પહોળી કરવાના, પણ અહીંયા તો વિશ્વામિત્રી નદી પર બાંધકામ શરૂ થઈ ગયું છે, ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે। નિયમ એવું કહે છે કે જ્યારે નદી બાજુમાંથી પસાર થતી હોય તો ભલે માલિકીની જગ્યા હોય પણ 30 મીટર છોડવી પડે। આ નિયમનો અહીંયા ઉલાળ્યો થઈ રહ્યો છે અને બિલકુલ નદી પાસે એ ગેબિયન વોલ બનાવવાની કામગીરી એ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે એના પૂછવામાં આવ્યું ત્યારે કહી રહ્યા છે કે ભાઈ આ માલિકીની જગ્યા છે, પણ એ છતાં પણ 30 મીટરનો નિયમ અહીંયા નેવે મુકાયો હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક તરફ નિયમોને નેવે મૂકીને નદીમાં જે બાંધકામ થઈ રહ્યું છે, ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે, નદી સાંકડી બિલકુલ થઈ ગઈ છે। બીજા દ્રશ્યો એ પૂરના પ્રકોપના, કારણ કે જો આ પ્રકારની કામગીરી થઈ તો ચોક્કસથી પૂરનું સંકટ એ તોડાવવાનું છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, એક તરફ તંત્ર મોટા દાવા કરે છે વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના, વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાના, વિશ્વામિત્રી નદીને પહોળી કરવાના, જેથી કરીને પૂરનો પ્રકોપ ના વર્તાય, પણ લાગે છે કે આ વર્ષે પણ વડોદરાના લોકોએ તૈયાર રહેવું પડશે પૂરનો સામનો કરવા માટે। માનુ અંકુર, 2 વર્ષ પહેલા જયારે પૂર આવ્યું ત્યારે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા મંજૂર કર્યા કે પૂરમાંથી લોકોને રાહત મળે। ગયા વર્ષે 100 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી નદી છે એને ઊંડી કરવામાં આવી, પહોળી કરવાની જે વાતો હતી એની વચ્ચે આજે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કોઈ ખાનગી વ્યક્તિ છે અને એ પ્રોટેક્શન વોલ એટલે કે ગેબિયન વોલ બનાવી રહ્યા છે। કોઈપણ પ્રકારની મંજૂરી નથી,
એનજીટીના નિયમો, જે નિયમોને કોડીને પી ગયા હોય એવા દ્રશ્યો આપ અહીંયા જોઈ રહ્યા છો. પોતાની જમીન ખુલ્લી કરવા માટે થઈ નદીના પટમાં આ ગેબિયન વોલનું બાંધકામ થઈ રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓ નિંદ્રાધીન હોય એવી સ્થિતિ છે, કારણ કે રાજ્ય સરકારે આ નદીને પહોળી અને ઊંડી કરવાનું કહ્યું ત્યારે અહીં તો નદીને પૂરવાનું કામ થઈ રહ્યું છે. પોતાના માલિકીનો પ્લોટ હોય તો પણ તમે ત્યાં બાંધકામ ન કરી શકો એવો નિયમ છે, એને નેવે મૂકીને આ બાંધકામ થઈ રહ્યું છે. રાજકીય વગ ધરાવતા લોકોની આ જમીન છે ને એના કારણે નદીના પટમાં આ બાંધકામ થઈ રહ્યું છે, ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે. વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષભાઈ અમીન આપણી સાથે છે. શૈલેષભાઈ, 100 કરોડ ખર્ચે આ નદી ઊંડી અને પહોળી કરી, આપ અત્યારે તો જોઈ રહ્યા છો કે અહીંયા વોલ બની રહી છે. નિયમ શું છે? આવું થઈ શકે કે નહીં? નદીને કોઈ દિવસ બાંધી શકાય નહીં. આ નદીને મૃતપાય કરવાની કોશિશ થઈ રહી એવું લાગે છે. નદી કિનારાની જમીનો જયારે મોંઘી થઈ ત્યારે નદી કિનારાની આ વિશ્વામિત્રી નદી કિનારાની બધી જમીન શાસક પક્ષના રાજકીય મોટા મોટા નેતાઓએ કિનારાની જમીન ઉપર ખોટી રીતે જોનફેર કર્યા. પ્રતિબંધિત વિસ્તાર હોય, આની અંદર કોઈ જ કાર્યવાહી ના થાય, એક ઈંટ મુકાય નહીં એવી સ્થિતિ હોય ત્યારે ખોટી રીતે જોનફેર કર્યા અને જોનફેર કરીને એ કોઈ પુરાણ કરીને બાંધી દીધા. સોલિડ વેસ્ટ નાખીને નદીને પૂરી દીધી. આ વેમાલીમાં અત્યારે પ્રોટેક્શન વોલ બની રહી છે, આવી રીતે બનાવી શકાય? કોઈ મંજૂરી? આની કોઈ મંજૂરી, આનું સૌથી પહેલા તો નદીનું ડિમાર્કેશન કરવું પડે કે નદી કઈ છે. આ ડિમાર્કેશન કર્યા પછી એના ડિમાર્કેશન બાદ એને મંજૂરી લેવી પડે કે હું હવે ડિમાર્કેશન બાદ મારે ગેબિયન વોલ બનાવી છે, મારી જમીન બચાવવા બનાવી છે. તો નદી કિનારાથી 30 મીટર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય, કમ્પાઉન્ડ વોલ બી કરવું હોય તો 30 મીટર એટલીસ્ટ છોડી દેવાની હોય. એ છોડેલી નથી. આ ખેતીની જમીન છે, પ્રતિબંધિત વિસ્તાર એકની જમીન છે, એની પર કોઈ બિનખેતી કરે તો પણ ના મળે એવી છે. છતાં બી આ ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે. 100 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી ડિસિલ્ટિંગ, વાઇડનિંગ એન્ડ ક્લીનિંગ કર્યું. 1200 કરોડ મુખ્યમંત્રીએ જાહેર કર્યા. નવલાવાલાએ રિપોર્ટ આપ્યો. વડોદરા શહેરના લોકો 3 દિવસ પૂરમાં પાણી ઘરમાં ભરાઈ ગયા 5-5 ફૂટ જેટલા. અને ત્યારબાદ પણ જો આજે આવી સ્થિતિમાં પ્રાઇવેટ લોકો આવી રીતે આટલી મોટી જગ જાહેર ગેબિયન વોલ બનાવી રહ્યા હોય ને નદીને બિલકુલ નાળા જેવી બનાવી દેતા હોય, સામે બીજી દિવાલ બની ગઈ છે, તો ખૂબ ગંભીર બાબત છે. અને વડોદરામાં ફરી પણ પૂર આવે, પૂરને નોતરે એવી સ્થિતિ સર્જાઈ છે. પૂર ફરી આવે એવી સ્થિતિ સર્જાઈ છે. ફરીવાર અંકુર, હું જે આ દ્રશ્યો દેખાડું છું, નદીમાં બંને બાજુ દિવાલ બનાવી દીધી છે, જે ખરેખર આવી દિવાલ કોઈ કરી જ ન શકાય તેમ છતાંય થઈ રહી છે. વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના કામ ચાલુ થઈ રહ્યા છે એવું અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે, તેમ છતાં એમના ધ્યાનમાં નથી. આ બેફામ રીતે અહીંયા ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે, ખોટી રીતે નદીને સાંકડી કરવામાં આવી રહી છે, તેમ છતાંય તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું. ફરીવાર આગામી ચોમાસામાં વડોદરાના નાગરિકોને પૂરનો સામનો કરવો પડે એવી સ્થિતિ અત્યારે થઈ રહી છે, તેમ છતાંય તંત્ર નિંદ્રાધીન હોય એવી અહીંયા સ્થિતિ છે જોવા મળી રહી છે. જી અંકુર. બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ફરી એકવાર વડોદરાના લોકોએ પૂરનો સામનો કરવા માટે એ તૈયાર રહેવું પડશે, કારણ કે એક આખું બાંધકામ એ નદીમાં એ શરૂ થઈ ગયું છે. એનજીટીના નિયમોને નેવે મૂકવામાં આવી રહ્યા છે અને પૂર જોશમાં અત્યારે કામગીરી ચાલી રહ્યું છે અને વડોદરાને ફરી ડૂબાડવાનું આ જાણે કે ષડયંત્ર કોઈ ચાલી રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે.